મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। લોકોએ શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન મહાદેવની શિવલિંગ પર જળ, બિલીપત્ર, દૂધનો અભિષેક કર્યો છે। ત્યારે શિવરાત્રિ પર 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। સુરતમાં ગત શિવરાત્રિ કરતા 4 લાખ લીટર વધુ દૂધ વેચાયું છે। 4 લાખ લીટરથી વધીને ઓલ ટાઈમ હાઈ 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। 2023ની શિવરાત્રિમાં 15.42 લાખ લીટર તો 2024માં 15.70 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું। છાસ, દહીં, લસ્સીનું પણ ધૂમ વેચાણ થયું છે। પશુપાલકોને ચોક્કસપણે ફાયદો થયો છે। લસ્સી સરેરાશ 1000 લીટરની સામે અદદ 7500 લીટર વેચાઈ ગઈ છે। સુમુલ ડેરીને મહાશિવરાત્રિ ફળી છે। મહાશિવરાત્રિને લઈ શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ 15.94 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ 15.94 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી સરેરાશ 12 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રિના દિવસે 3,94,000 લીટર દૂધનું વધારે વેચાણ થયું હતું। જ્યારે ગત વર્ષે 2023ની શિવરાત્રિમાં 15.42 લાખ લીટર, વર્ષ 2024ની શિવરાત્રિમાં 15.70 લાખ લીટર, જ્યારે વર્ષ 2025ની મહાશિવરાત્રિમાં 15.94 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। સુમુલ ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે। મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં 2 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે, પરંતુ શિવરાત્રિમાં 4 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। તેવી જ રીતે ગોવામાં 1,25,000 લીટર દૂધનું વેચાણ સામાન્ય દિવસોમાં થાય છે, જ્યારે શિવરાત્રિએ 2 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। શિવરાત્રિના પર્વ પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સુમુલ ડેરી તરફથી લગભગ 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। એ સામાન્ય દિવસ કરતાં 4 લાખ લીટર જેટલું વધારે છે। જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જળ અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્વ હોય છે। સુમુલ છેલ્લા 75 વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં ધરાવી રહી છે। એની લાગણીને તમે જુઓ તો 4 લાખ લીટર દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે। અને ખાસ કરીને સુમુલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે। લગભગ સામાન્ય દિવસ કરતાં 5 લાખ લીટર દૂધ બોમ્બે, ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે। વધારે લગભગ 20 લાખથી પણ વધારે દૂધ શિવરાત્રિના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે। અને એના માટે સવિશેષ છેલ્લા એક અઠવાડિયાથી અમે આયોજન કરતા હોય છે કે જે રીતે દૂધનું જે માત્રાનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સુમુલ સફળ રહી છે। લગભગ સુરત શહેરમાં 4 લાખ દૂધ વધારે આ શિવરાત્રિના મહોત્સવ પ્રસંગે વપરાયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।